હું રોડ પર ઊભેલી એક છોકરીને દાન આપવા ગયો તો તે બોલી, સાહેબજી, મને વધારે પૈસા જોઈએ. હું મારી જાતને વેચવા તૈયાર છું. તમે મને તમારી સાથે લઈ ચાલો. તમે જે કહેશો હું તે કરીશ. મારી માતા બીમાર છે અને કાકાએ મને અહીં ઊભી રાખી દીધી છે. કહે છે કે જાતને બેચીને પૈસા કમાઈ લે. એ છોકરીની વાત સાંભળીને હું દંગ રહી ગયો. મેં પૈસાથી ભરેલું મારું પાકીટ કાઢ્યું અને તેને આપી દીધું અને કહ્યું, આજ પછી તું અહીં દેખાવી ન જોઈએ. ઘણા વર્ષો પછી મને એક અસાધ્ય બીમારી થઈ ગઈ. મારા સંતાનો ડરના કારણે મારી પાસે આવતા નહોતા. ડોક્ટર પણ ડરીને મારી પાસે આવતા હતા કે ક્યાંક આ બીમારી તેમને ન લાગી જાય. ત્યારે એક લેડી ડોક્ટરે મારો હાથ પકડ્યો અને ખૂબ રડતા ભગવાનને મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગી. હું એ છોકરીને ધ્યાનથી જોવા લાગ્યો. તેના આંસુ પડી રહ્યા હતા. મારું તો હૃદય ભરાઈ ગયું જ્યારે એ છોકરીએ, મારું નામ પ્રભાત છે. મારા ગરીબ મા બાપ મને ભણાવી ગણાવીને ઓફિસર બનાવવા માંગતા હતા, પણ મને મારા પર વિશ્વાસ નહોતો કે હું ભણી ગણીને બહુ મોટો માણસ બની શકીશ. હું હંમેશા અમીર બનવાના શોર્ટકટ રસ્તો રહેતો હતો. આ જ ચક્કરમાં મેં મારી યુનિવર્સિટીની એક અમીર છોકરી સંધ્યા સાથે મિત્રતા કરી લીધી, જેના પિતા બહુ મોટા બિઝનેસમેન હતા. તેમની પાસે પૈસા, ગાડી, બંગલો બધું જ હતું. હું ધીમે તેના દિલની નજીક આવવા લાગ્યો. તે જેવું ઈચ્છતી હતી હું હંમેશા તેવો જ બનીને તેની સામે આવતો હતો. હું પણ સુંદર હતો, એટલે જલ્દી જ તે મારા પ્રેમ જાળમાં ફસાઈ ગઈ અને તેણે ખુદ જ મને લગ્ન માટે પૂછી લીધું. તે મારી જીતનો દિવસ હતો. હવે મારા બધા સપના પૂરા થવાના હતા. તે મારી સાથે પોતાના પ્રેમ વ્યક્ત કરી રહી હતી અને મેં તેનો હાથ પકડીને કહ્યું, સંધ્યા, હું પણ તને ખોવા નથી માંગતો. સંધ્યાએ જણાવ્યું કે તેના પિતાજી બહુ કડક છે, પણ તે પણ ઝુકાવીને નહીંથી અને પોતાની જીદ મનાવીને જ રહેશે. તેણે મારા માટે દરેક હદ પાર કરી દીધી. ઘણા દિવસો સુધી તેણે ઘરમાં ઝઘડો કર્યો. તેના પિતાએ કહ્યું, એક સામાન્ય ગરીબ છોકરો, તું ભાનમાં તો છે? સંધ્યાએ કહ્યું, બસ મારે પ્રભા સાથે જ લગ્ન કરવા છે, નહીતર હું કંઈ કરી બેસીશ. આખરે દીકરીની જીદ સામે તેના પિતા ઝૂકી ગયા. લગ્ન સાદાઈથી થયા, પણ ત્યારબાદ જે જિંદગી શરૂ થઈ તે તદ્દન અલગ હતી. લગ્ન પછી જિંદગી એક નવો વળાંક લઈ ચૂકી હતી. મોટા બંગલામાં પ્રવેશતા જ મને એવો અહેસાસ થયો કે મેં મારી જિંદગીમાં કોઈ મોટી સફળતા હાંસલ કરી લીધી છે. ચારે બાજુ નોકર, ગાડીઓ, મોંઘા સૂટ અને એક એવી પ્રતિષ્ઠા જે ક્યારેય મારા સપનામાં પણ નહોતી. સંધ્યા દરેક સમયે મારી સાથે ઊભી રહેતી. દરેક કામમાં મારી સલાહ લેવાતી. દરેક નિર્ણયમાં મારી હાજરી જરૂરી સમજાતી. શરૂઆતના દિવસો ખૂબ સુખદ અને આનંદદાયક વીત્યા. મને બિઝનેસની મીટિંગ્સમાં લઈ જવામાં આવ્યો. ફેક્ટરીઓમાં જઈને તેમનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અલગ ક્લાયન્ટ્સ સાથે મારો પરિચય થયો. સંધ્યાના પિતાજી ક્યારેક મને ખૂબ જ ગંભીર અને ચિંતાભરી નજરોથી જોતા, ક્યારેક ચૂપચાપ હા કહી દેતા. હું તેમની નજરમાં એ માન, સન્માન અને અગત્યતા મેળવવા માંગતો હતો જે તેઓ પોતાની દીકરી સંધ્યાને આપતા હતા. પણ કદાચ તેઓ જાણતા હતા કે હું તે નથી જે દેખાવ છું. એક સાંજે અચાનક સંધ્યાના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ. તેમને હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પણ તેઓ બચી ન શક્યા. બધું જ જાણે પલક ઝપકતામાં બદલાઈ ગયું. બંગલામાં શાંતિ છવાઈ ગઈ. સંધ્યાનો ચહેરો પીળો થઈ ગયો અને હું મૂંઝાઈ ગયો અને મને દુઃખ થયું. હા, પણ આ દુઃખની સાથે એક વિચિત્ર અહેસાસ પણ આવ્યો કે હવે આ બધું મારું છે. થોડા જ દિવસો પછી વકીલે મને જણાવ્યું કે સંધ્યાના પિતાએ પોતાની જિંદગીની બધી જ મિલકત, ફેક્ટરીઓ, બેંક એકાઉન્ટ્સ અને બિઝનેસનો પૂરો કંટ્રોલ મારા નામે કરી દીધો છે. વકીલે ફાઇલ બંધ કરતા કહ્યું, સંધ્યા એકમાત્ર વારસદાર હતી અને તેણે બધું જ તમારા હવાલે કરી દીધું. હવે તમે જ બધું સંભાળશો, સર. મેં શાંતિથી માથું હલાવ્યું, પણ દિલની અંદર ખુશીની લહેર દોડી ગઈ. આ એ જ હતું જેના માટે મેં બધું જ કર્યું હતું. હવે હું એ પ્રભાત નહોતો રહ્યો જે ફીસ માટે નોટ્સ વેચતો હતો. હવે હું એક સફળ, અમીર અને પ્રભાવશાળી બિઝનેસમેન હતો. મેં સંધ્યાનો આભાર માન્યો અને તેના માથા પર હાથ મૂક્યો. તે માત્ર એટલું બોલી, મને ખુશી છે કે પિતાજીએ તમને આ લાયક સમજ્યા. હવે તમે જ મારા બધું જ છો. સંધ્યાએ મારો હાથ આપ્યો
પણ હું હવે ધીમે ધીમે તેનાથી દૂર થવા લાગ્યો. હું રોજ ફેક્ટરી જતો, પછી મોડી રાત્રે પાછો આવતો. ક્યારેક બિઝનેસ પાર્ટનર સાથે મીટિંગ્સ થતી તો ક્યારેક કોઈ 5 સ્ટાર હોટલમાં ડિનર. સંધ્યા પ્રશ્ન નહોતી કરતી. કદાચ એટલે કે તેને મારા પર પૂરો વિશ્વાસ હતો. મારા માતા પિતા શહેરની પ્રખ્યાત હોસ્પિટલમાં દાખલ હતા. હું તેમને અવારનવાર મળવા જતો, પણ કદાચ તેમની ઉંમર પૂરી થઈ ગઈ હતી. પહેલા માતા અને પછી પિતાજી બંને ભગવાનને વહાલા થઈ ગયા. પણ તેમના હૃદય અને આંખોમાં એક શાંતિ હતી કે તેમનો દીકરો પોતાની જિંદગીમાં એ બધું મેળવી ચૂક્યો છે જેના સપના તેમણે જોયા હતા. તેમના ગયા પછી જિંદગી થોડા દિવસ ઉદાસ રહી, પણ ધીમે ધીમે પોતાના રસ્તા પર પાછી આવી ગઈ. એક રાત્રે હું એક પ્રખ્યાત બિઝનેસમેનની પાર્ટીમાં ગયો. ત્યાંનું વાતાવરણ તદ્દન અલગ હતું. સંગીત, ડ્રિંક્સ અને સુંદર ચહેરાઓથી સજેલો દરેક ખૂણો મને પોતાની તરફ ખેંચી રહ્યો હતો. એક માણસ મારી નજીક આવ્યો અને બોલ્યો, પ્રભાસ સાહેબ, હવે તમે અમારા ક્લબના મેમ્બર છો. તમારા માટે કંઈક ખાસ રજૂ કરવું છે. મેં નજર ફેરવીને પૂછ્યું, શું છે? તે બોલ્યો, બસ આવો, જાતે જ જોઈ લો. તે મને એક ગુપ્ત રૂમમાં લઈ ગયો, જ્યાં સંગીત ધીમું હતું પણ ચહેરાઓ ખુશ હતા. ત્યાં કેટલીક છોકરીઓ બેઠી હતી, હસી રહી હતી. ડ્રિંક્સના ગ્લાસ ચાલી રહ્યા હતા. મારા માટે એક ખાસ સીટ રાખવામાં આવી. હું ત્યાં જ બેસી ગયો. પહેલી વાર મારા હાથમાં એક ગ્લાસ આવ્યો જેને મેં હંમેશા બીજાના હાથમાં જોયો હતો. એક છોકરી મારી નજીક આવીને બોલી, પ્રભાસ સાહેબ, તમે અમારા નવા મહેમાન છો. મેં હસીને કહ્યું, કદાચ હવે હું હંમેશા માટે મહેમાન બની જઈશ. તે હસી અને તે રાત મારા માટે એક નવો દરવાજો ખોલી ગઈ. બીજા દિવસે ફેક્ટરીમાં મોડો પહોંચ્યો. સંધ્યાએ પૂછ્યું કે રાત્રે ક્યાં હતા? ફોન કેમ બંધ હતો? મેં મોબાઈલ ઊંચો કરીને બતાવ્યો. બેટરી ખતમ થઈ ગઈ હતી. પાર્ટનર સાથે મોડી રાત સુધી મીટિંગ હતી. તેણે વિશ્વાસ કરી લીધો. તે હંમેશા વિશ્વાસ કરી લેતી હતી. થોડા દિવસો પછી રીચા મેડમ સાથે પરિચય થયો. તે એક પ્રભાવશાળી મહિલા હતી, બિઝનેસ કોમ્યુનિટીમાં પ્રખ્યાત, પણ તેની મહેફિલો ગુપ્ત વર્તુળમાં વધારે પ્રખ્યાત હતી. એક પાર્ટીમાં તેણે મારો હાથ પકડીને કહ્યું, પ્રભાત, તમારા જેવા યુવાનોને કંઈક ખાસ આપવાનું છે. રીચા મેડમે મારા માટે તે દરવાજો ખોલ્યો જેની પાછળ એ બધું જ હતું જે ક્યારેક હું ફક્ત ફિલ્મો કે વાર્તાઓમાં સાંભળતું હતું. પહેલી વાર જ્યારે હું તેની સાથે તેની મહેફિલમાં ગયો તો આશ્ચર્ય કરતાં વધારે જિજ્ઞાસા હતી. તે જગ્યા કોઈ સામાન્ય ઇમારતની પાછળની બાજુ હતી, પણ અંદર જતાં જ વાતાવરણ બદલાઈ જતું હતું. આછો પ્રકાશ, ધીમું સંગીત અને મોંઘું પરફ્યુમની મિશ્રિત સુગંધ. રીચાએ સ્મિત કરીને કહ્યું, પ્રભાત, અહીં દરેક વસ્તુ ખાસ છે, બસ પસંદ કરવાની વાર છે. હું શાંતિથી રૂમની અંદર જતો રહ્યો. સામે સોફા પર અલગ અલગ છોકરીઓ બેઠી હતી. દરેકનો અલગ અંદાજ, અલગ ડ્રેસ અને અલગ વાતચીત. તેમાંથી એકે મારી તરફ જોયું. હું નજર ચોરાવી ગયો, પણ રીચાએ મારી પીઠ પર હાથ મૂકીને કહ્યું, આજે તું નવો છે, પણ કાલથી આ બધી તારી રાહ જોશે. પહેલી રાત્રે એક ભટકી નાખતી જિજ્ઞાસાએ મને પકડી રાખ્યો. પૈસાના કારણે હું ખાસ મહેમાન હતો. મારા માટે દરેક હદ પાર કરી શકાતી હતી. રીચા મેડમે એક છોકરીને ઇશારો કર્યો, લેલા, પ્રભાત સાહેબને સંગત આપો. લેલા હસતી હસતી મારી નજીક આવીને બેસી ગઈ. તે ચમકતી આંખોવાળી છોકરી હતી. બોલી, પ્રભાત સાહેબ, પહેલી વાર આવ્યા છો? હા, અને તું પણ ખાસ લાગી રહી છે, મેં થોડા ખચકાટ સાથે કહ્યું. તે હસીને બોલી, અહીં બધા ખાસ હોય છે, બસ કોઈ વધારે કોઈ ઓછું. તે રાત પછી મારા પાછા ફરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. બીજી રાત્રે અને પછી ત્રીજી રાત્રે હું દરેક રાત્રે ત્યાં જ હતો. દરેક વખતે નવો ચહેરો, નવી વાત, નવું વાતાવરણ. મેં ફક્ત એક જ સિદ્ધાંત બનાવ્યો હતો, કોઈની સાથે દિલ લગાવવું નહીં, ફક્ત સમય પસાર કરવો. સંધ્યાને કશી ખબર નહોતી. તે હજી પણ એ જ જૂની સંધ્યા હતી. દરેક સવારે મારા માટે નાસ્તો તૈયાર કરતી. દરેક રાત્રે મારી રાહમાં આંખો પાથરી રાખતી. હું રોજ નવું કારણ બનાવતો. ક્લાયન્ટ સાથે હતો, બિઝનેસ ટ્રીપ હતી, આજે મોડું થઈ ગયું. અવારનવાર તે કહેતી, પ્રભાત, તું હવે બહુ બદલાઈ ગયું છે. પહેલા તું નાની નાની વાતો પણ મારી સાથે શેર કરતો હતો, હવે તું બહુ દૂર થઈ ગયો છે. હું જવાબ આપતો, જિંદગી બદલાઈ ગઈ છે સંધ્યા, બધું જ બદલાઈ ગયું છે. હું જાણતો હતો કે જે કંઈક હું કરી રહ્યો હતો તે ખોટું હતું,
પણ તે સમયે મારા માટે કંઈ પણ ખોટું કે સાચું રહ્યું નહોતું. બસ મારી ઈચ્છાઓ હતી અને તેમની પૂર્તિ. રીચા મેડમ હવે મારા રોજિંદા રૂટીનનો ભાગ બની ચૂકી હતી. અવારનવાર તે ખુદ મને ફોન કરતી, પ્રભાત, આજે એક ખાસ મહેમાન આવી રહ્યા છે, તો જરૂર આવજે. એકવાર તેણે મને એક રહસ્યમય પાર્ટીમાં બોલાવ્યો, જ્યાં માત્ર ખાસ લોકો જ જઈ શકતા હતા. શહેરની બહાર એક બંગલામાં, જ્યાં પહોંચતા જ ફોન બંધ કરવો પડતો હતો અને ચહેરા પર માસ્ક પહેરવું જરૂરી હતું. ત્યાં પ્રવેશતા જ એક નવી દુનિયા મારું સ્વાગત કરતી. રૂમમાં આછો અંધકાર હતો, દિવાલો પર વિચિત્ર ચિત્રો અને વાતાવરણમાં એક રહસ્યમય શાંતિ હતી. રીચા મારા કાનમાં બોલી, આ એ જગ્યા છે જ્યાં તું તારી દરેક ઈચ્છા પૂરી કરી શકે છે, કોઈ પણ પ્રશ્ન વગર. મેં ત્યાં ઘણા એવા ચહેરા જોયા જે સામાન્ય જિંદગીમાં ઇજ્જતદાર અને સન્માનિત ગણાતા હતા, પણ અહીં બધા સરખા હતા. હું હવે ખુદને રોકી શકતો નહોતો. ક્યારેક હું ખુદ આશ્ચર્યચકિત થઈ જતો કે શું હું એ જ પ્રભાત છું જેણે માતા પિતાની આશાઓ માટે લડાઈઓ લડી હતી. પણ પછી હું ખુદને યાદ અપાવતો કે આ બધું મેં મારા માટે મેળવ્યું છે, આ બધું મારો હક છે. એક દિવસ જ્યારે હું ફેક્ટરીની ઓફિસમાં બેઠો હતો તો અકાઉન્ટન્ટ આવ્યો અને બોલ્યો, સર, છેલ્લા 5 મહિનામાં તમારા પર્સનલ અકાઉન્ટમાંથી 4 કરોડ ઉપડી ચૂક્યા છે. બધું કેશ વિડ્રોવલ છે. મેં ફાઇલ પર સહી કરી અને કહ્યું, જો વધારે જરૂર હોય તો જણાવજે, ચિંતા ના કર. હવે હું ફક્ત ખર્ચ કરી રહ્યો હતો, સમય, પૈસા અને ખુદને. મારી રાતો રીચાના ઠેકાણાઓ પર વીતતી અને દિવસ બિઝનેસની મીટિંગમાં. કોઈ મને કંઈ કહેતું નહોતું, કારણ કે હું માલિક હતો અને માલિકને પ્રશ્ન પૂછવામાં આવતા નથી. તે રાત્રે રીચા મેડમે ખુદ ફોન કર્યો હતો, પ્રભાત, આજે કંઈ ખાસ છે તારા માટે? નવી વસ્તુ છે? જેવું તે માંગ્યું હતું. મેં ગાડીની ચાવી ઉઠાવી અને કંઈ પણ પૂછ્યા વગર નીકળી પડ્યો. હવે આ રોજિંદો રૂટીન બની ચૂક્યો હતો. એક ફોન કોલ, એક વાયદો, એક ચહેરો અને એક રાત. રીચા મેડમે સમય અને જગ્યાની જાણકારીનો સંદેશ મોકલી આપ્યો. જગ્યા શહેરની બહાર એક વેરાન ચોક હતો, જ્યાંથી અવારનવાર તે છોકરીઓને ગાડીમાં બેસાડવામાં આવતી હતી જેમને કોઈના માટે ભેટ માનવામાં આવતી હતી. હું પહોંચ્યો તો રસ્તો સુમસામ હતો. ગાડીની હેડલાઇટ્સ અંધારાને ભેદતી આગળ વધી રહી હતી. એક જગ્યાએ પ્રકાશમાં એક ઝાંખું ચિત્ર દેખાયો. મેં બ્રેક મારી. ગાડી ઊભી રહી તો જોયું કે તે એક દુબળી, પાતળી, ટૂંકી ઊંચાઈની છોકરી હતી. ચોખા પણ ખૂબ સાદા કપડામાં અને નજરો ઝૂકેલી હતી. મેં દરવાજો ખોલ્યો. બેસ. તે ધીમેથી આવી અને મારી બાજુની સીટ પર બેસી ગઈ. ગાડીમાં શાંતિ હતી. મેં તેને એક નજર જોઈ. ચહેરો નિર્દોષ, એટલો શાંત જાણે જીભ તેની સાથે રિસાઈ ગઈ હોય. હાથ તેના ખોળામાં જોડેલા હતા, જાણે ખુદથી વીંટાયેલા હોય. આ પહેલો ક્ષણ હતો જ્યારે મારામાં કંઈક સહેજ તૂટ્યું. ખબર નહીં કેમ તેની હાજરી મને તે શાંતિ ન આપી શકી જેની મને આદત થઈ ગઈ હતી. મેં મારી નજર રસ્તા પર રાખી અને ધીમે ધીમે ગાડી આગળ વધારવા લાગ્યો. ગાડી રસ્તા પર શાંતિથી ચાલી રહી હતી, પણ અંદર જાણે એક યુદ્ધ ફાટ્યું હતું. તે છોકરી બાજુમાં બેઠી હતી, નજરો હજુ પણ ઝૂકેલી હતી. સાલથી તેનો ચહેરો પૂરી રીતે ઢંકાયેલો ન હતો, પણ જેટલો દેખાઈ રહ્યો હતો તેટલો જ પૂરતો હતો મારામાં કંઈક બદલવા માટે. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ અરીસો મારી સામે મૂકી દેવામાં આવ્યો હોય, જેમાં હું પોતાની નહીં પણ કોઈની બીજાની બરબાદી જોઈ રહ્યો હતો અને હું જ તેનો ભાગ હતો. મેં ગાડી એક સુમસામ જગ્યાએ રોકી દીધી. ચારે બાજુ અંધારું હતું, ફક્ત હેડલાઇટ્સનો પ્રકાશ. મેં તેની તરફ જોયું. તે ધ્રુજી રહી હતી. તને ડર લાગે છે? મેં ધીમેથી પૂછ્યું. તેણે ગરદન હલાવી, પછી થોડી ક્ષણો પછી બોલી, સાહેબજી, હું બસ કામ પૂરું કરવા માંગુ છું. માતાની હાલત બહુ ખરાબ છે. મેં ઊંડો શ્વાસ લીધો. તારે ચહેરા પર એવું કંઈ નથી દેખાતું જે મેં એ છોકરીઓમાં જોયું છે, જે ખુદ ચાલીને આ જગ્યા ઉપર જાય છે. તું અલગ છે. તેણે મારી વાત પર માથું ઝુકાવી દીધું. પછી અચાનક જાણે બંધ તૂટી ગયો હોય તે બોલવા લાગી. મારા જન્મના થોડા વર્ષો પછી જ પિતાજીનું મૃત્યુ થઈ ગયું. માતાએ જ પાડી કામ કરીને બીજાના ઘરોમાં વાસણ ધોઈને અમે બંનેનો ગુજારો મુશ્કેલીથી થતો હતો, પણ માતાએ ક્યારેય હાર ન મારી. હું ચૂપચાપ સાંભળતો રહ્યો. તે બોલતી ગઈ. ગયા મહિને માતાની તબિયત ખરાબ થઈ ગઈ. તાવ, ઉધરસ અને પછી શ્વાસ લેવામાં તકલીફ. ડોક્ટરે કહ્યું દવા મોંઘી છે. અમે બચત પૂરી કરી દીધી. સગા સંબંધીઓ પાસે માંગ્યો. બધાએ ના પાડી.
છેવટે કાકા પાસે ગઈ માતાની દવા માટે. કાકાએ શું કહ્યું? મેં પૂછ્યું. દિલ ભારે થવા લાગ્યું. તેમણે કહ્યું, જો પૈસા જોઈએ તો એક કામ કરવું પડશે. તે મને એક સ્ત્રી પાસે લઈ ગયા. તે સ્ત્રી રીચા મેડમ હતી. તેણે કહ્યું, તારે એક જગ્યાએ જવું પડશે. ત્યાં જે માણસ મળશે તેની સાથે જતી રહેજે. જેટલા પૈસા તે આપે તે લઈ લેજે, પછી પાછી જતી રહેજે. તે કંઈક ન કહ્યું? મેં પૂછ્યું. મેં કંઈક વિચારવાનો પણ સમય ન લીધો. માતાના શ્વાસ નબળા પડી રહ્યા હતા. મારી આંખો સામે તે તડપી રહી હતી. મારી પાસે કોઈ રસ્તો નહોતો બચ્યો. મેં મારી આંખો બંધ કરી લીધી. મગજમાં જાણે એક ઘોઘાટ હતો. દરેક તે રાત, દરેક તે ક્ષણ, જ્યારે હું રીચા મેડમના ઠેકાણા પર જતો હતો, બધું એક સાથે યાદ આવી ગયો. પણ આજે પહેલી વાર તે રાતનો અર્થ બદલાઈ રહ્યો હતો. તને ખબર છે, તારા કાકાએ તને વેચી છે? મેં કઠોરતાથી કહ્યું. તે ધીમેથી બોલી, હા ખબર છે. તેમણે રીચા મેડમ પાસેથી પૈસા લીધા હશે, પણ મને તેનાથી ફરક પડતો નથી. મને ફક્ત મારી માતાની જિંદગી જોઈએ. મેં ખિસ્સામાંથી 90,000 રૂપિયા કાઢ્યા અને તેની તરફ લંબાવ્યા. આ પૈસા લો અને પાછા જાઓ. તમારી માતાનો ઈલાજ કરાવો. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તમે મારી સાથે રાત નહીં ગુજારો? ના, અને તું પણ ફરી ક્યારે આવી જગ્યાએ જવાનું વિચારતી પણ નહીં. તું હજી આ મુકામ માટે નથી. તારા સપના પૂરા નથી થયા. બસ તારે લડવું પડશે. તે રડી પડી. મેં તેના આંસુ લૂછ્યા નહીં કે તેને દિલાસો ન આપ્યો. બસ દરવાજો ખોલ્યો અને કહ્યું, ચાલ, તને ઘરે મૂકી દઉં. તે ધીમેથી ઉતરીને પાછળની સીટ પર બેસી ગઈ. આખા રસ્તે શાંતિ હતી. જ્યારે તેનો વિસ્તાર આવ્યો તો મેં ગાડી રોકી. અહીં રહો છો? હા, આ ગલીના છેડે. જા અને વાયદો કર કે ફરી ક્યારે આ નિર્ણય નહીં કરે. તેણે હેડકીઓ વચ્ચે હા કહ્યું. વાયદો. તે ઉતરીને ચાલવા લાગી. મેં કાચમાંથી જોયું. તે વારંવાર પાછળ ફરીને જોઈ રહી હતી, જાણે તેને વિશ્વાસ ન આપતો હોય કે કોઈ ફક્ત મદદ માટે આવ્યું હતું, કંઈ પણ લીધા વગર. મેં ગાડી સ્ટાર્ટ કરી અને ધીમેથી આગળ વધારી. તે રાત્રે હું ઘરે મોડો ન પહોંચ્યો. સંધ્યા જાગી રહી હતી. મેં દરવાજો ખોલ્યો તો તેણે કહ્યું, આજે વહેલા આવી ગયા? મેં બસ માથું હલાવ્યું. હા, બસ થોડી થાકી ગયો હતો. તે મને જોતી રહી. કદાચ તેને લાગ્યું હશે કે કંઈક બદલાઈ ગયું છે. હું સીધો મારા રૂમમાં ગયો અને કલાકો સુધી છત જોતો રહ્યો. ના તો રીચા મેડમનો ફોન આવ્યો, ન મેં કોઈનો સંપર્ક કર્યો. બસ એક ચહેરો વારંવાર સામે આવતો રહ્યો. તે ડરેલો ચહેરો, તે સત્ય જે મને તોડી ગયું હતું. મને ખબર નહોતી કે એક ઘટના કોઈ માણસને અંદરથી પૂરી રીતે બદલી શકે છે. પણ હું ખુદને એ માણસ મહેસૂસ નહોતો કરી રહ્યો જે થોડા દિવસ પહેલા સુધી મોજ, શોખ અને સફળતા સમજતો હતો. બીજી સવારે જ્યારે હું ઓફિસ પહોંચ્યો તો બધું રૂટીન મુજબ હતું, પણ મારા અંદર કંઈક બદલાઈ ચૂક્યું હતું. કોન્ફરન્સ રૂમમાં મીટિંગ ચાલી રહી હતી, પણ મારી નજરો સામેની સ્લાઇડ પર નહોતી, પણ બારીની બહાર ક્યાંક અટકેલી હતી. કોઈ વાત કરી રહ્યો હતો, કોઈ હિસાબ સમજાવી રહ્યો હતો, પણ મારા મગજમાં ફક્ત તે ચહેરો ફરી રહ્યો હતો. તે ભોળી છોકરી, તે સાદો ડ્રેસ, તે ધ્રુજતો અવાજ. પ્રભાત સાહેબ, તમે કંઈ કહેવા માંગશો? મેનેજરે પ્રશ્ન કર્યો. હું ચોંકીને તેની તરફ જોયો. પછી ધીમેથી કહ્યું, ના, બધું બરાબર છે. તમે લોકો આગળ વધો. હું પહેલી વાર કોઈ મીટિંગમાં શાંત રહ્યો. આખા દિવસની વ્યસ્તતા છતાં દિલનો ભાર હળવો નહોતો થઈ રહ્યો. સાંજે ઘરે પાછો આવ્યો તો સંધ્યા રસોડામાં હતી. થોડી વાર દરવાજા પર ઊભો રહ્યો. તે લોટવાળા હાથ સાથે કંઈક ગણગણી રહી હતી, જાણે તેને કોઈ જવાબની જરૂર ન હોય. આજે તો બહુ શાંત લાગી રહી છે. મેં કહ્યું, ખબર નથી, લાગે છે કે તું આજે કંઈક બદલાયેલો છે. કદાચ, મેં જવાબ આપ્યો અને તેની સાથે બેસીને જમ્યું. અઠવાડિયો પછી તે કંઈક બોલી નહીં, બસ આશ્ચર્યથી મને જોતી રહી. બીજા દિવસે જ્યારે રીચા મેડમનો ફોન આવ્યો તો મેં ફોન સાયલેન્ટ પર મૂકી દીધો. 10 વાર ફોન આવ્યો, પણ મેં ઉપાડ્યો નહીં. રાત્રે ગાડી કાઢી તો રીચાના સરનામા તરફ જતા અટકી ગયો. યુ ટર્ન લીધો અને ઘરે પાછો આવી ગયો. આ નાનો સરખો નિર્ણય મારા માટે નવો હતો, પણ તેમાં એક વિચિત્ર શાંતિ હતી. તમે આજે ફરી વહેલા આવી ગયા? સંધ્યાએ આશ્ચર્યથી પૂછ્યું. બસ ક્યાંય મન નહોતું. મેં ટૂંકો જવાબ આપ્યો. તે વાત પૂરી કરીને જતી રહી, પણ હું જાણતો હતો કે તેના મનમાં પ્રશ્ન ઊભો થયો છે. હું દિવસે ઓછું બોલવા લાગ્યો, રાત્રે ઓછું જાગવા લાગ્યો અને ધીમે ધીમે રીચાના ઠેકાણાથી દૂર થવા લાગ્યો. એકવાર તે ખુદ મારી ઓફિસ આવી. કહેવા લાગી, પ્રભાત, તને શું થયું છે? તું હવે તે નથી રહ્યો જે પહેલા હતા.
હા, હવે તે રહેવું પણ નથી માંગતો. મેં વૃક્ષ સ્વરમાં કહ્યું. તું આટલી સરળતાથી નીકળી નહીં શકે. જાણું છું, હું ઈચ્છું છું તો બધું છોડી શકું છું. અને હવે તે જ કરવાનો સમય છે. રીચાના ચહેરા પર પહેલીવાર ગંભીરતા આવી, પણ તેણે કોઈ ન કહ્યું. ઉઠીને જતી રહી. પણ તેની આંખોમાં એક ધમકી હતી. મારા દિલમાં તે જગ્યા માટે ઘૃણા પેદા થવા લાગી હતી. હવે ત્યાં જવાનો વિચાર પણ ભાર લાગતો, જાણે હું કોઈ ગટરમાં ફરીથી પગ મૂકવાની હિંમત ન કરી શકું. સંધ્યાએ મારી બદલાતી હાલત પર પ્રશ્ન ન કર્યો, પણ તેણે મારી દરેક વાતને સમજવાનું શરૂ કરી દીધું. એક દિવસ બોલી, પ્રભાત, કંઈક છે જે તું કહેવા માંગે છે? ના, બસ થોડો મૂંઝાયેલો છું. તો હું સાંભળી શકું છું, જેમ તે પહેલા સાંભળ્યું હતું? હું ચૂપ રહ્યો, પણ મને આ શાંતિ પહેલીવાર ડંક મારવા લાગી. હવે હું અવારનવાર તેની સાથે બેસતો, જમતો, જૂના એલ્બમ કાઢતો કે રાત્રે બગીચામાં ફરતો. તે આશ્ચર્યમાં ડૂબેલી રહેતી. ક્યારેક ક્યારેક પૂછતી, શું બધું બરાબર છે? ના, પણ હવે બરાબર કરવાની કોશિશ કરી રહ્યો છું. આ બધું ચાલી રહ્યું હતું, પણ એક બીજું વસ્તુ ધીમે ધીમે મારી સાથે થઈ રહ્યું હતું, જેને હું અવગણી રહ્યો હતો. થાક. તે હવે હંમેશા રહેવા લાગ્યો હતો. ક્યારેક ઉધરસ, ક્યારેક તાવ, ક્યારેક શરીરમાં કારણ વગરનો દુખાવો. પહેલા વિચાર્યું કે હવામાનનો પ્રભાવ છે, પછી વિચાર્યું કે કામનો થાક છે. પણ જ્યારે આ સતત થવા લાગ્યું તો સંધ્યાએ કહ્યું કે ચાલ, ડોક્ટર પાસે જઈએ. બહુ કામ છે, પછી ક્યારેક. પ્રભાત, સ્વાસ્થ્ય પહેલા છે. સંધ્યા, હું ઠીક છું. પણ હું જાણતો હતો કે હું ઠીક નહોતો. એક દિવસ ઓફિસમાં ચક્કર આવી ગયું. સામે બધું ધૂંધળું થઈ ગયું. ખુરશી પર પડતા પહેલા ફક્ત એક અવાજ સાંભળ્યો, સર, સર, પ્રભાસ સર. ભાન આવ્યું તો હોસ્પિટલમાં હતો. સંધ્યા મારી પાસે બેઠી હતી અને એક ડોક્ટર રિપોર્ટ્સ જોઈ રહ્યો હતો. તમારી તબિયત ક્યારથી ખરાબ છે? ડોક્ટરે પ્રશ્ન કર્યો. થોડા દિવસથી. સામાન્ય વાત છે. સામાન્ય વાત હોત તો બેહોશ ન થાત. અમે બીજા ટેસ્ટ કરીશું. સંધ્યાએ મારો હાથ પકડ્યો. હવે કંઈ છુપાવતો નહીં, પ્રભાત. મેં નજર ચુરાવી લીધી. દિલમાં ડર હતો જે પહેલા ક્યારે ન હતો. બીજા દિવસે બીજા બ્લડ ટેસ્ટ થયા. ડોક્ટરે કહ્યું કે અમે કેટલાક ઇન્ફેક્શન ચેક કરી રહ્યા છીએ. કેટલાક રિપોર્ટ્સ કાલ સુધીમાં આવી જશે. તે રાત્રે હોસ્પિટલના પલંગ પર સૂતેલો હું ફક્ત છતને જોતો રહ્યો. બહાર વરસાદ પડી રહ્યો હતો અને મારા અંદર કંઈક તૂટવાની નજીક હતો. તે બધી રાતો, તે બધી ભૂલો, બધું યાદ આવી રહ્યું હતું. સંધ્યા મારી તરફ જોઈ રહી હતી. તેની આંખોમાં એક શાંત પ્રશ્ન હતો, જેનો જવાબ મારી પાસે ન હતો. પણ એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી, હું ભલે ગમે તેટલો બદલાઈ જાઉં, ભૂતકાળ પોતાની કિંમત જરૂર લે છે. અને કદાચ તે સમય આવી ગયો હતો. હોસ્પિટલનો રૂમ શાંત હતો, પણ રૂમની અંદર એક એવો અવાજ હતો જે ફક્ત મને સંભળાઈ રહ્યો હતો. દિવાલ પર ચાલતી ઘડિયાળની સોય જાણે મારી જિંદગી ગણી રહી હતી. ડોક્ટર અંદર આવ્યો. હાથમાં એક ફાઇલ હતી. ચહેરા પર સહેજ ગંભીરતા. પ્રભાત સાહેબ, તમારા રિપોર્ટ આવી ગયા છે. તેના અવાજમાં જે નરમાઈ હતી, જે અવારનવાર ખરાબ સમાચાર પહેલા સંભળાય છે. મેં સીધા થઈને બેસવાની કોશિશ કરી, પણ શરીરમાં જાણે જીવ જ ન રહ્યો. શું સમસ્યા છે? મેં સામાન્ય સ્વરમાં પૂછ્યું. ડોક્ટરે ખુરશી ખેંચીને મારી નજીક બેસતા કહ્યું, અમને અફસોસ છે, પણ તમને HIV પોઝિટિવ છે અને આ બીમારી હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. આ શબ્દોનો ભાર મારા હૃદય પર એ રીતે પડ્યો જાણે પહાડ આવી પડ્યો હોય. મેં પાંપો પટપટાવી, જાણે સાંભળવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય. શું તમને ખાતરી છે? મારો અવાજ ખુદ મારા કાનોમાં અજાણ્યો લાગી રહ્યો હતો. અમે બધા ટેસ્ટ કન્ફર્મ કર્યા છે. તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ લગભગ ખતમ થઈ ચૂકી છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલી ઓછી થઈ ગઈ છે કે કોઈ પણ ઇન્ફેક્શનથી ખતરો વધી શકે છે. હું શાંત થઈ ગયો. આંખો છત તરફ ઉંચકાઈ, જ્યાં બસ એક સફેદ ખાલીપણું હતું. મગજમાં એક એક ચહેરો આવવા લાગ્યો. સંધ્યા, મારા માતા પિતા, તે નિર્દોષ છોકરી અને રીચા મેડમના તે ડઝનબંધ ચહેરા જે ઝાંકા પડી ચૂક્યા હતા. મારી પાસે કેટલો સમય છે? ડોક્ટરે ફાઇલ બંધ કરતા કહ્યું, આ કેવું મુશ્કેલ છે. કદાચ તમે કેટલાક અઠવાડિયા જીવી શકો, કદાચ 1-2 મહિના, પણ સારું થવાની આશા ઓછી છે. મેં ફક્ત હા કહ્યું. ડોક્ટર જતા રહ્યા અને હું પલંગ પર સૂઈ ગયો. શ્વાસ લેતા એવું અનુભવ થઈ રહ્યું હતું જાણે હવા પણ પોતાનો ભાર બતાવી રહી હોય.
બીજી સવારે સંધ્યાને તીર્થયાત્રા માટે જવાનું હતું. મેં તેને ન જણાવ્યું. તેણે બેગ પેક કરી, ખભા પર દુપટ્ટો નાખ્યો અને મારી તરફ આવીને બોલી, પ્રભાત, પ્રાર્થના કરજે કે ભગવાન મને પોતાની નજીક બોલાવી. હું પ્રાર્થના કરીશ, મેં નાનો સરખો જવાબ આપ્યો. તું તારું ધ્યાન રાખજે. તેણે મારો હાથ પકડ્યો અને ચાલી ગઈ. તેના ગયા પછી જાણે રૂમમાં અંધારું છવાઈ ગયું. હું પલંગ પર સૂતેલો રહ્યો. ક્યારેક આંખો બંધ કરતો, ક્યારેક ખોલતો, ક્યારેક વિચારતો, ક્યારેક ફક્ત જોતો. થોડી વાર પછી હોસ્પિટલના પડદા ખસ્યા. એક નર્સ અંદર દાખલ થઈ. તેણે મને જોયો અને હળવું સ્મિત આપ્યું. મેં નજર ફેરવી લીધી. હવે કોઈની સાથે વાત કરવાનું મન નહોતું. તે બ્લડ પ્રેશર ચેક કરતી રહી, કંઈક લખતી રહી અને પછી શાંતિથી બહાર ચાલી ગઈ. દિવસો વીતતા ગયા પણ મારા માટે સમય હવે એક અર્થહીન ગણતરી બની ગયો હતો. ખાવાનું આવતું, હું અડધું છોડી દેતો. દવાઓ મૂકવામાં આવતી, હું હાથ પણ ન લગાવતો. એક દિવસ મેં મારો મોબાઈલ ખોલ્યો. રીચા મેડમનો જૂનો મેસેજ હજુ પણ વાંચાયા વગર પડ્યો હતો. પાછો આવ પ્રભાત, તારા માટે બધું એવું જ છે. મેં મેસેજ ડિલીટ કરી દીધો અને મોબાઈલ બંધ કરી દીધો. એક દિવસ સાંજે મેં કબાટમાં રાખેલી મારી જૂની ડાયરી કાઢી. તેના પહેલા પાના પર લખ્યું હતું, મારી સફળતા મારા માતા પિતાની ખુશી હશે. હું હસી પડ્યો. એક થાકેલું તૂટેલું હાસ્ય. હોસ્પિટલના પલંગ પર સૂતે ઘણા દિવસો વીતી ચૂક્યા હતા. સંધ્યા તીર્થ સ્થાન પર હતી અને હું સમયની સાથે સાથે નબળો પડતો જઈ રહ્યો હતો. દરેક દિવસ એક જેવો હતો. એ જ સફેદ છત, એ જ દવાની સુગંધ અને એ જ શાંતિ, જેમાં હવે મૃત્યુનો અણસાર સંભળાવા લાગ્યો હતો. ડોક્ટર્સ દિવસમાં 2 વાર, ક્યારેક દિવસમાં 3 વાર આવતા. રિપોર્ટ જોતા, ચૂપચાપ માથું હલાવતા અને જતા રહેતા. એક નર્સ રોજ નક્કી કરેલા સમય આવતી હતી, સવારે પણ અને સાંજે પણ. તેની હાજરીમાં કોઈ દેખાવ નહોતો. તે શાંતિથી આવતી, દવા આપતી, બ્લડ પ્રેશર ચેક કરતી અને ક્યારેક ક્યારેક પાણીનો ગ્લાસ પકડાવી દેતી. એક સાંજે જ્યારે હું પલંગ પર આંખો બંધ કરીને સૂતો હતો, મને કોઈના ચાલવાનો હળવો અવાજ સંભળાયો. પગલાંનો અવાજ જાણે રૂમની દિવાલો સાથે ટકરાઈને મારા હૃદય સુધી પહોંચી રહ્યા હતો. આંખો ખોલી તો એ જ નર્સ સામે ઊભી હતી, પણ આ વખતે ચહેરો સ્પષ્ટ હતો. મેં ધ્યાનથી જોયો. એક ક્ષણ લાગી ઓળખવામાં, પછી દિલ જાણે થંભી ગયું. તું એ જ છે ને? મારો અવાજ રૂચી ગયો. તે ધીમેથી હસી માથું હલાવ્યું. હા, હું એ જ છું. હું સીધો થઈને બેસવાની કોશિશ કરવા લાગ્યો, પણ શરીરમાં તાકાત નહોતી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તને આ હાલતમાં અહીં નથી જોઈ અને મેં તમને આ હાલતમાં જોવાનું ક્યારે વિચાર્યું પણ નહોતું. તેણે ખુરશી ખેંચીને મારી નજીક બેસતા કહ્યું, તું અહીં કેવી રીતે? જે દિવસે તમે મને પૈસા આપીને બચાવી હતી, તે જ દિવસે મારી જિંદગી બદલાઈ ગઈ હતી. એક સંસ્થા અમને ત્યાંથી લઈ ગઈ, ભણાવ્યા, ટ્રેનિંગ આપી. મેં નર્સિંગનો કોર્સ પૂરો કર્યો. હવે એ જ સંસ્થાની મદદથી આ હોસ્પિટલમાં કામ કરી રહી છું. મારા દિલની હાલત વિચિત્ર હતી. આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું, પણ દિલ જાણે શાંત હતું. અને તું રોજ આવે છે? હા, રોજ સવારથી સાંજ સુધી, અને દરેક દિવસે તમારા માટે પ્રાર્થના કરું છું. કેમ? મેં ધીમેથી પૂછ્યું. કારણ કે તમે મારા માટે તે કર્યું છે કોઈ પોતાનું પણ નથી કરતું. એક સમય હતો કે હું તૂટી ચૂકી હતી, પણ તમે મને પડવા ના દીધી. હવે ભગવાનને પ્રાર્થના છે કે તે તમને પડવા ના દે. મારા શ્વાસ ભારે થઈ રહ્યા હતા. હવે સમય ઓછો છે મારી પાસે. આ કોણ કહે છે? ડોક્ટર કે તમારી અંતરાત્મા? કદાચ બંને, મેં કહ્યું. તે બોલી, મને વિશ્વાસ છે કે ભગવાન ચમત્કાર કરશે. જો તેણે મને બચાવી તો તે તમને પણ બચાવી શકે છે. તેની આંખોમાં જે વિશ્વાસ હતો તે મારા અંદર નવી આશાના કિરણો જન્માવી રહ્યો હતો. મેં તેનો હાથ પકડ્યો. તારા જેવી છોકરી, તારા જેવી દીકરી ભગવાન દરેકને આપે. હું તો તમારી પ્રાર્થનાનું પરિણામ છું. અને હવે મારી પ્રાર્થના છે કે તમે ફરીથી જિંદગી તરફ પાછા ફરો. આગળના થોડા દિવસો તે સતત મારી સાથે રહી. મારી દવાઓ, રિપોર્ટ્સ, અહીં સુધી કે ડોક્ટર સાથે પણ મારી વાત તે જ કરાવતી. તે ક્યારેક જબરદસ્તી ખાવાનું ખવડાવતી, ક્યારેક ગીતા વાંચીને મારા માથા પાસે રાખતી. એક દિવસ સવારે જ્યારે હું આંખ ખોલી રહ્યો હતો, તો ડોક્ટર રૂમમાં દાખલ થયો. તેમના ચહેરા પર તે કઠોરતા નહોતી જે પહેલા દિવસે હતી. રિપોર્ટ્સ મારી સામે રાખ્યા. પ્રભાત સાહેબ, તમારા તાજા રિપોર્ટ્સ પહેલા કરતા સારા છે. શું મતલબ? મેં આશ્ચર્યથી પૂછ્યું. અમને આશ્ચર્ય છે.
જે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ લગભગ ખતમ થઈ ચૂકી હતી, હવે તે સુધરી રહી છે. આ કોઈ સામાન્ય પ્રગતિ નથી, કદાચ કોઈ ચમત્કાર છે. નર્સ, જે હંમેશાની જેમ ચૂપચાપ ઊભી હતી, હવે સ્મિત કરી રહી હતી. ડોક્ટર જતા રહ્યા. મેં તેને જોયું અને કહ્યું, આ બધું તારી પ્રાર્થનાઓનું પરિણામ છે. આ બધું કરનાર ભગવાન છે. હું તો બસ એક માધ્યમ બની છું. મેં આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. જિંદગી જાણે ધીમે ધીમે પાછી આવી રહી હતી. શરીર હળવું લાગ્યું. દિલ જાણે ધબકવા લાગ્યું હોય. તારું નામ શું છે? મેં પહેલી વાર પૂછ્યું. જાગૃતિ, તેણે ધીમેથી કહ્યું. જાગૃતિ, જો તું ન હોત તો કદાચ હું પણ ન હોત. તેણે હસીને કહ્યું, તમે તો હોત. બસ પ્રાર્થના થોડી મોડી પહોંચ. સંધ્યા હજુ પણ તીર્થયાત્રા પર હતી. તેના પાછા ફરવાના દિવસો નજીક હતા. મેં નક્કી કર્યું હતું કે તે આવે તો હું બધું જ સાચું કહીશ. પણ આજે પહેલી વાર લાગ્યું હતું કે કદાચ હું જીવતો રહી જઈશ. ફક્ત જીવતો જ નહીં, પણ બદલાઈને. અને આ બદલાવ કોઈ દવાએ નહીં, પણ કોઈની પ્રાર્થનાઓએ કર્યો હતો. જાગૃતિની, એક દીકરીને, જેને મેં ક્યારેય ભૂતકાળમાં પાપથી બચાવી હતી. સવારનો પ્રકાશ રૂમની બારીમાંથી અંદર આવી રહ્યો હતો. હું પલંગ પર સૂતો હતો અને બહાર ચીચી કરતા પક્ષીઓનો અવાજ સાંભળી રહ્યો હતો. ઘણા દિવસો પછી લાગ્યું કે આ અવાજ ફક્ત એક ધ્વનિ નથી, પણ જીવનના એક નવા પ્રમાણ જેવું છે. નર્સ જાગૃતિ, જે દર સવારે મને દવા આપતી હતી, હંમેશાની જેમ સમયસર આવી. હાથમાં ફાઇલ હતી અને ચહેરા પર તેજ ગંભીરતા, જેમાં હવે એક નરમ રોશની ભળી ચૂકી હતી. પ્રભા સાહેબ, આજે ડોક્ટર ખુદ તમારી સાથે વાત કરશે, તેણે ધીમેથી કહ્યું. હું ચોંકીને તેને જોયો. શું રિપોર્ટ આવી ગયા છે? હા, આજે સવારના. થોડી ક્ષણો પછી દરવાજો ખુલ્યો અને ડોક્ટર અંદર આવ્યા. હાથમાં રિપોર્ટ્સ, ચહેરા પર આશ્ચર્ય અને એક વિચિત્ર મૂંઝવણ. પ્રભા સાહેબ, તમારી નવી રિપોર્ટ્સ અમારા અનુમાનોથી ખૂબ અલગ છે. હું શાંત રહ્યો. ડોક્ટરે ખુરશી ખેંચી અને રિપોર્ટ ટેબલ પર મૂકીને બોલ્યા, એડ્સના જે તબક્કામાં તમે હતા ત્યાંથી સુધારો આવ્યો તે પણ આ ગતિએ લગભગ અશક્ય માનવામાં આવે છે. તો હવે તમે શું કહેવા માંગો છો? મારો અવાજ પહેલા કરતાં ઘણો વધારે દમદાર લાગી રહ્યો હતો. અમારે માનવું પડશે કે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સુધારો આવ્યો છે. વાયરસની તીવ્રતા ઓછી થઈ છે અને તમારું શરીર ફરીથી પોતાની જાતને સાજી કરી રહ્યું છે. જાગૃતિ એક તરફ ઊભી રહીને સ્મિત કરી રહી હતી, જાણે તે જાણતી હોય કે ડોક્ટર શું કહેવાના છે. ડોક્ટરે ફરી કહ્યું, વૈજ્ઞાનિક રીતે તેનો તરત કોઈ જવાબ અમારી પાસે નથી. આટલી ઝડપથી સાજા થવું ફક્ત એક ચમત્કાર જ કહી શકાય. મેં નજર જાગૃતિ તરફ કરી, જે હવે શાંતિથી 2 ડગલા પાછળ હટી ગઈ હતી. હું સમજી ગયો કે આ એ જ પ્રાર્થના હતી જેણે મને અંધકારમાંથી પાછો ખેંચ્યો હતો. ડોક્ટરે રિપોર્ટ્સ ટેબલ પર મૂકીને કહ્યું, જો આ સુધારો આ જ રીતે ચાલુ રહ્યો તો આપણે થોડા અઠવાડિયામાં વધુ હકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ. ડોક્ટર જતા રહ્યા. રૂમમાં હવે ફક્ત હું અને જાગૃતિ હતા. આ તારી પ્રાર્થના હતી, મેં ધીમેથી કહ્યું. ભગવાનની મરજી હતી, પણ મેં દિવસ રાત તમારા માટે પ્રાર્થના કરી હતી. પ્રભાત સાહેબ, તેણે જવાબ આપ્યો. તને તે દિવસે કેવી રીતે વિશ્વાસ હતો કે હું ઠીક થઈ જઈશ? જેમ મને તે દિવસે વિશ્વાસ હતો કે તમે મારા પર હાથ નહીં ઉઠાવો, એ જ વિશ્વાસ હું ભગવાન પાસેથી લાવી. મારી આંખો ભરાઈ આવી, પણ આંસુઓ છતાં પહેલી વાર મારા હૃદયમાં આભારની લાગણી હતી, ડરની નહીં. 2 દિવસ પછી ફરીથી રિપોર્ટ્સ આવ્યા અને તેમાં પણ સુધારો હતો. ડોક્ટરે દવાની માત્રા ઓછી કરી દીધી અને મને રૂમની બહાર ચાલવાની પરવાનગી આપી દીધી. પહેલી વાર જ્યારે હું વ્હીલચેરને બદલે મારા પગ પર ચાલ્યો, જાગૃતિ મારી સાથે હતી. આ હોસ્પિટલનો કોરિડોર બહુ નાનો લાગે છે ને? મેં કહ્યું, જ્યારે માણસ ફરીથી જીવતા શીખી જાય તો બધું નાનું લાગવા માંડે છે, તેણે જવાબ આપ્યો. અમે બંને ચૂપચાપ ચાલતા રહ્યા. દરેક ડગલું મારા માટે એક નવી જિંદગીની જાહેરાત હતું. સંધ્યા પાછી આવી ચૂકી હતી. મેં તેને કંઈ જ જણાવ્યું નહોતું, પણ હવે સમય આવી ગયો હતો. તે હોસ્પિટલ આવી તો હું ખુરશી પર બેસીને તેની રાહ જોઈ રહ્યો હતો. તમે પહેલા કરતાં સારા લાગો છો, તે આંખોમાં આંસુ લઈને બોલી. હું સારો છું, પણ ફક્ત એટલે કે હવે મારી પાસે છુપાવવા માટે કંઈક નથી. શું મતલબ? મેં તારાથી ઘણું બધું છુપાવ્યું. મારી જિંદગીમાં એવું કંઈક હતું જે તને ક્યારેય ખબર ન પડી અને તે જાણવાની કોશિશ પણ ન કરી.
પણ હવે હું તને બધું જ સાચું કહેવા માંગુ છું. તેણે ખુરશી ખેંચીને મારી નજીક બેસતા કહ્યું, હું સાંભળવા માટે તૈયાર છું. મેં તેને બધું જ જણાવ્યું, રીચા મેડમ, મોજ શોખ, બીમારી અને પછી જાગૃતિની વાર્તા. તે શાંતિથી સાંભળતી રહી, ના એક શબ્દ બોલી, ના એક આંસુ લૂછ્યો. અંતે ફક્ત એટલું જ કહ્યું, જો ભગવાને તમને માફ કરી દીધો તો હું કોણ છું કંઈક કહેવાવાળી? મેં તેના પગમાં માથું નમાવી દીધું. જો તું ન હોત તો કદાચ હું ક્યારેય પાછો ના આવત. હું તમારી સાથે છું, પણ હવે તમારે ખુદને પણ સાથે રાખવું પડશે પ્રભાત. અમે બંને બહાર હોલમાં આવી ગયા. સૂરજ ઢળી રહ્યો હતો અને સૂરજની ઢળતી છેલ્લી કિરણો એવી લાગી રહી હતી જાણે તે અમારી જિંદગીના ખરાબ સમયને ધીમે ધીમે આશા અને પ્રકાશથી ભરી રહી હોય. થોડી વાર પછી જાગૃતિ પણ આવી. સંધ્યાએ તેને ગળે લગાવી. હું તમારી આભારી છું દીકરી. જાગૃતિએ માથું ઝુકાવીને કહ્યું, આ બધું તમારા પતિની પહેલી ભલાઈનું પરિણામ હતું. મેં મનોમન વિચાર્યું, ભલાઈ ક્યારે વ્યર્થ જતી નથી અને પાપ ક્યારે છુપાઈ રહેતા નથી. પણ જો માણસનું મન બદલાઈ જાય તો તેની જિંદગી પણ બદલાઈ શકે છે. હું હજી પણ બીમાર હતો, પણ આશા મારી સાથે હતી અને આ આશા કોઈ દવાએ નહીં પણ પ્રાર્થનાએ આપી હતી. એક ભોળી, અસહાય અને હવે શક્તિશાળી છોકરીની પ્રાર્થના, જે મારી દીકરી જેવી બની ચૂકી હતી. અને કદાચ આ જ મારો સાચો ચમત્કાર હતો. હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી ઘરે પાછા ફરતી વખતે ગાડીની બારીમાંથી બહાર જોતા હું શાંત હતો. સંધ્યા મારી બાજુમાં બેઠી હતી. ડ્રાઈવર ક્યારેક ક્યારેક અરીસામાં અમારી તરફ જોઈ લેતો. કદાચ તે પણ આશ્ચર્યચકિત હતો કે જે પ્રભાસર હંમેશા ફોનમાં વ્યસ્ત રહેતો હતો તે આજે તદ્દન શાંત છે. રસ્તામાં મેં સંધ્યા તરફ જોયું. હું વિચારું છું કે જાગૃતિ અને તેની માતાને આપણી સાથે રહેવું જોઈએ. સંધ્યાએ તરત જ માથું હલાવ્યું. હું પણ એ જ ઈચ્છી રહી હતી. તે આપણા માટે શું નથી કરી ગઈ? તેની માતા હજી પણ ભાડાના મકાનમાં છે અને તે બીમાર પણ છે. મારા ખ્યાલથી તેમને અહીં હોવું જોઈએ, આપણી સાથે, સુરક્ષિત અને માનભર્યા ઘરમાં. ઘરે પહોંચીને મેં તરત જ જાગૃતિને ફોન કર્યો. હું તારી સાથે એક વાત કરવા માંગુ છું. હા પ્રભાત સાહેબ. ના, હવે ફક્ત પ્રભાત કહેજે. અને સાંભળ, જો તને ખોટું ન લાગે તો મારી વાત સાંભળ. હું ઈચ્છું છું કે તું અને તારી માતા મારી સાથે આવીને રહે. થોડી ક્ષણો તે ચૂપ રહી. આ કેવી રીતે થઈ શકે? જેમ તે મને જિંદગી આપી, તેમ હું હવે તને એક સુરક્ષિત જિંદગી આપવા માંગુ છું, તને અને તારી માતાને. બીજા દિવસે તે પોતાની માતા સાથે અમારા બંગલા પર આવી. દરવાજો સંધ્યાએ ખુદ ખોલ્યો. જાગૃતિની માતા નબળી સ્ત્રી હતી, પણ આંખોમાં આભારનો ભાવ હતો. સંધ્યાએ તે બંનેને અંદર બોલાવ્યા અને કહ્યું, આ હવે તમારું પણ ઘર છે. મેં જાગૃતિને બેસવાનો ઈશારો કર્યો. હું તને દીકરી જેવું માન અને સ્થાન આપવા માંગુ છું. હવે મારું પોતાનું કોઈ સંતાન નથી, પણ જો હોત તો હું ઈચ્છત કે તે તારા જેવી હોય. જાગૃતિની માતાની આંખોમાં આંસુ આવી ગયા. સાહેબ, અમે તમારો આ ઉપકાર ક્યારે નહીં ભૂલીએ. આ ઉપકાર નથી, આ મારું દેવું છે, જે હું હવે ચૂકવી રહ્યો છું. સંધ્યાએ ઘરનો એક ભાગ તેમના માટે અલગ કરી દીધો. થોડા જ દિવસોમાં તે ભાગ જિંદગીથી ભરાઈ ગયો. જાગૃતિ હવે મારી સાથે બિઝનેસના નાના મોટા કામોમાં પણ મદદ કરવા લાગી. તે ઝડપથી શીખતી અને દરેક વસ્તુને જવાબદારીપૂર્વક સંભાળતી. એક દિવસ મેં તેને પૂછ્યું, તે ક્યારે વિચાર્યું હતું કે તું આ જગ્યા સુધી પહોંચીશ? ના, પણ તમે જે વિશ્વાસ કર્યો તેણે મને ખુદ પર વિશ્વાસ કરતા શીખવ્યો. સંધ્યા હવે અવારનવાર હસતી જોવા મળતી. તે જાગૃતિને સાથે લઈને બજાર જતી, રસોડામાં તેની સલાહ લેતી અને બંને એકબીજા વગર અધૂરી લાગતી. મેં ફેક્ટરીમાં એક નવો વિભાગ ખોલ્યો, વિમેન એમ્પાવરમેન્ટ યુનિટ. તેમાં તે છોકરીઓ કામ કરતી હતી જેમની જિંદગીએ ઠુકરાવી હતી. તેમની ટ્રેનિંગ થતી, હુનર શીખવવામાં આવતો અને સન્માનથી જીવવાની રીત આપવામાં આવતી. જાગૃતિએ ત્યાં કોઓર્ડિનેટર તરીકે કામ શરૂ કર્યું. પહેલી મીટિંગમાં તે છોકરીઓની સામે બોલી. હું પણ ક્યારેક આવી જ પરિસ્થિતિમાં હતી, પણ કોઈએ મને પડતા બચાવી. હવે મારો વારો છે. તે દિવસ પછી દરેક છોકરીની આંખોમાં એક નવો સંકલ્પ દેખાવા લાગ્યો. સંધ્યા એક દિવસ મારી પાસે આવી. તે જે કંઈ કર્યું તે એક નવી જિંદગીની શરૂઆત છે. ક્યારેક ક્યારેક ભલાઈ કરવાનો મોકો બહુ મોડો આવે છે, પણ જ્યારે આવે છે તો બધું બદલાઈ જાય છે. હવે તું બદલાઈ ગયો છે પ્રભાત. મેં તેના હાથ પકડ્યા. હા,
અને આ બદલવાનું કારણ તું છે અને તે છોકરી છે જેની પ્રાર્થનાએ મને પાછી લાવી. જાગૃતિના કહેવાથી મેં એક નવા ચેરિટેબલ ટ્રસ્ટનો પાયો નાખ્યો હતો. તે છોકરીઓને નવી જિંદગી આપવાનો જેમને દુનિયા ફક્ત ગુનાની નજરથી જુએ છે. દર મહિનાની 1લી તારીખે હું ખુદ તે છોકરીઓને મળતો, તેમની વાર્તાઓ સાંભળતો અને કહેતો, આ દુનિયા તમને ઠુકરાવી શકે છે પણ તમે ખુદને ન ઠુકરાવતા. જાગૃતિ અવારનવાર કહેતી, પિતાજી, ક્યારેક ક્યારેક એક છળનો નિર્ણય આખી જિંદગી બદલી નાખે છે. હું તેની તરફ જોઈને હસી દેતો અને કહેતો, અને ક્યારેક ક્યારેક કોઈના આંસુ એટલા શક્તિશાળી હોય છે કે તે આત્માને શુદ્ધ કરી દે છે. આ મારી નવી સફર હતી, સત્ય સાથે, પ્રેમ સાથે અને તે સંબંધો સાથે જે કોઈ લોહીથી નહીં પણ કોઈકની નિયતથી બને છે. સવારનો સમય હતો. હું ફાઉન્ડેશનના ઓફિસમાં મારી ખુરશી પર બેઠો હતો. મેં કોલ બેલ વગાડી. થોડી ક્ષણો પછી જાગૃતિ અંદર આવી, હાથમાં ટેબ્લેટ, ચહેરા પર આત્મવિશ્વાસ. આજે નવા એપોઇન્ટમેન્ટ્સ છે. 3 છોકરીઓ મુંબઈથી આવી છે. શું વાર્તા છે તેમની? 2 બહેનો છે અનાથ. ત્રીજી છોકરીને તેના સંબંધીઓએ ઘરની બહાર કાઢી મૂકી છે. બધાને દાખલ કરાવી દીધા છે? હા. સારું કર્યું. અને ડોક્ટર જયા સાથે વાત થઈ ગઈ? હા, તે સાંજે મુલાકાત માટે આવશે. મેં ફાઇલ ઉપાડી, સહી કરી અને તેને આપી દીધી. આ બધાને ચોખ્ખા કપડાં આપી દેજે. જમવાની વ્યવસ્થા અને શરૂઆતી તપાસ પણ. જાગૃતિએ માથું હલાવ્યું અને બહાર નીકળી ગઈ. આ ફાઉન્ડેશન, જેનું નામ અમે આશ્રય રાખ્યું હતું, હવે આખા શહેરમાં જાણીતું થઈ રહ્યું હતું. હું યુવાનોને કહેવા માંગુ છું કે જિંદગી ખૂબ નાની છે. ખોટા રસ્તાની ચમક લાંબો સમય ટકતી નથી, પણ એક સાચું કામ, એક ચોખ્ખી નિયત જિંદગી બદલી શકે છે. વિચારો, તમારી એક ભલાઈ કોઈની પ્રાર્થના બની શકે છે અને તે પ્રાર્થના તમને નવી જિંદગી આપી શકે છે. મારી તબિયત હજુ પણ સંપૂર્ણપણે સારી નહોતી. ડોક્ટર્સ કહેતા હતા, પ્રભા સાહેબ, તમારું શરીર બીમારીને રોકવા માટે સતત લડી રહ્યું છે, પણ તમારો જુસ્સો અમને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. હું અવારનવાર જવાબ આપતો, આ મારો નહીં, પણ એ પ્રાર્થનાઓનો પ્રભાવ છે જે મારા માટે કરવામાં આવી છે. હું જાણતો હતો કે જિંદગીની દોર હજુ પણ નાજુક છે, પણ તેનો અર્થ હવે ફક્ત શ્વાસ લેવાનો ન હતો, પણ કોઈના માટે જીવવાનું કારણ બનવાનો પણ હતો. એક દિવસ મેં ફાઉન્ડેશનના ગેટ પર એક પાટિયું લગાવ્યું, જેના પર લખાવ્યું, આ જગ્યા તે લોકો માટે છે જેમને સમાજે અસ્વીકાર કર્યા છે પણ ભગવાને સ્વીકાર્યા છે. અને આ જ મારા સફરની સાચી કિંમત હતી. ભલાઈ, જેનો બદલો ભલાઈ, અને પ્રાર્થના, જેણે મને ખતમ થવા ન દીધો. એક ભલાઈ કોઈની જિંદગી બદલી શકે છે, અને એ જ ભલાઈ ક્યારેક ને ક્યારેક પાછી ફરીને તમને બચાવી શકે છે. પાપ ભલે ગમે તેટલું મોટું કેમ ન હોય, જો કોઈ વ્યક્તિ સાચા મનથી પશ્ચાતાપ કરે અને તેનો ઈરાદો શુદ્ધ હોય તો એક નવી જિંદગી શરૂ કરવી શક્ય છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું નવી વાર્તા સાથે.